નમસ્કાર દોસ્તો, હું ડોક્ટર હેતલ મકવાણા મારી હેલ્થ વિથ ડોક્ટર હેતલની ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું ફૂડ પોઈઝનિંગ વિશે, એટલે કે પેટની ગડબડ. સામાન્ય રીતે પેટની ગડબડ વર્ષની અંદર 2 થી 3 વખત મોટા ભાગે બધા જ લોકોની અંદર જોવા મળે છે. પરંતુ ઉનાળાની સિઝનની અંદર ફૂડ પોઈઝનિંગના કેસ ખૂબ જ વધી જાય છે, કારણ કે બેક્ટેરિયાને જે ઉનાળાની ઋતુ છે એ ખૂબ જ વધારે ગમે છે. ઉનાળાની અંદર એને ભેજવાળું વાતાવરણ અને ગરમીવાળું વાતાવરણ બંને સારી રીતે મળી રહે છે. એટલા માટે આ સિઝનમાં ફૂડ પોઈઝનિંગના કેસ ખૂબ જ વધારે જોવા મળે છે. હવે આપણે જોઈશું કે સામાન્ય રીતે ફૂડ પોઈઝનિંગની અંદર કયા કયા સિમ્ટમ્સ જોવા મળે છે. તો સૌથી પહેલા તો ખૂબ જ વધારે પડતી ઉલટી થવી, ઝાડા થઈ જવા, અથવા તો ખૂબ જ વધારે ઝાડા ઉલટીના લીધે વીકનેસ થઈ જતી હોય છે, પેટમાં દુખાવો રહેતો હોય છે, અને હિસ્ટ્રીમાં જોઈએ તો બહારનું ખાવાનું અથવા તો વાસી ખોરાક ખાધેલો હોય છે. હવે આપણે જોઈશું કે ફૂડ પોઈઝનિંગ આથી આપણે કઈ રીતે બચી શકાય છે. તો સૌથી પહેલા તો બને ત્યાં સુધી બહારનું જે જંક ફૂડ છે અથવા તો સારી રીતે હાઇજીન મેન્ટેન નથી થતી એવી વસ્તુ ખાવાનું ટાળો. બીજું, કટિંગ કરેલા ફ્રૂટ્સ અને તૈયાર મળતા જે ફ્રૂટ જ્યુસ છે એને પણ બને ત્યાં સુધી પીવાનું ટાળો, કારણ કે કેટલા ટાઈમથી કટ કરીને મૂકેલા છે અથવા તો કેટલા સારા છે આપણને કશું ખબર નથી. પછી આપણે એવું ધારીએ છીએ કે ફ્રીજમાં વસ્તુ મૂકી દીધી તો એ ખૂબ જ સારી હોય છે, પરંતુ ફ્રીજમાં મૂકેલી વસ્તુમાં પણ અમુક સમયે બેક્ટેરિયા ગ્રો કરવા માંડે છે. જેથી બને જો તમે વસ્તુ ફ્રીજમાં મૂકો તો 1 થી 2 કલાકની અંદર જ એ વસ્તુને યુઝ કરવાનું રાખો. પછી સાંજે જમવાનું બનાવેલું હોય, થોડું પડ્યું રહ્યું હોય તો સવારમાં જમી લેવામાં આવે છે. તો આ વસ્તુથી પણ ઘણા બધા લોકોને ફૂડ પોઈઝનિંગ જોવા મળે છે. નેક્સ્ટ આપણે જોઈશું કે ફૂડ પોઈઝનિંગ થઈ ગયું તો આપણે ક્યારે ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ અને ક્યારે આપણે ઘર પર મેન્ટેન કરી શકશું. જો કોઈ પણ વ્યક્તિ 60 વર્ષથી વધારે ઉંમરનું હોય, અથવા તો પ્રેગ્નન્સી હોય, અથવા તો હમણાં થોડા જ સમયની અંદર ડિલિવરી થઈ હોય, અથવા તો કોઈની ઇમ્યુનિટી વીક હોય, તો એ લોકોએ તરત જ ડોક્ટરને કન્સલ્ટ કરવો જોઈએ. સાથે સાથે એવા કયા સિમ્ટમ્સ હોય કે જેની અંદર આપણે ડોક્ટર પાસે જવું જોઈએ. તો 2 થી 3 દિવસથી ખૂબ જ વધારે પડતો તાવ આવતો હોય, ઘરની સારવાર કરવા છતાં કોઈ પણ જાતનો ફેરફાર ન દેખાતો હોય, દિવસમાં 8 થી 10 વખત ઉલટી અથવા તો ઝાડા હોય, અથવા તો ઝાડા સાથે બ્લડ આવતું હોય, તો તેમણે તરત જ ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. હવે આપણે જોઈશું કે જો કોઈને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે તો આપણે એનો ઘરે ઉપચાર કઈ રીતે કરી શકીશું. તો સૌથી પહેલા તો હેવી ખોરાક અથવા તો તીખું તળેલું ખાવાનું અવોઇડ કરવું જોઈએ. બીજા નંબર પર જોઈએ તો બને ત્યાં સુધી સાદું ભોજન, એટલે કે દાળ ભાત, દાળ ખીચડી, અથવા તો દહીં ભાત, નાળિયેર પાણી, અથવા તો લીંબુ પાણી, ORS વગેરે જેવું વધારે યુઝ કરવું જોઈએ. અને ઘરેલું ઉપચારની અંદર જોઈએ તો આપણે હળદર પાણી પીવાનું, અથવા તો આદુનો ઉકાળો કરીને પીવો જોઈએ. આનાથી આપણી પાચન શક્તિ સારી થશે. અને દહીં ખાવાથી દહીંની અંદર પ્રોબાયોટિક્સ હોય છે, એટલે કે એની અંદર સારા બેક્ટેરિયા હોય છે, જે આપણા શરીરની અંદર જે રહેલા ખરાબ બેક્ટેરિયાને જલ્દીથી બહાર કાઢશે. અને આવી જીવન જરૂરિયાત માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.